હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે હું લાવ્યો છું નદીમાંથી લાવ્યો છું રેતી. તો રેતી પણ મફત છે રેતી. તો રેતી તો લાવ્યો છું, તો તમને બતાવું છું રેતી. અને રેતી છે માછલી ઘરમાં નાખી દઈશ રેતી. અને નાના નાના પથ્થર છે, પથ્થરવાળી છે રેતી. અને રેતી પણ મસ્તની લાગશે માછલી ઘરમાં. તો મને એવું લાગે છે એટલે મેં નદીમાંથી લાવ્યો છું રેતી. તો રેતીને તો તમને બતાવશો રેતી તો કેવી છે રેતી. તો દોસ્તો, આ છે અને રેતી જોઈ લે પણ મસ્તની છે રેતી. જોઈ લે પણ પથ્થરવાળી છે રેતી. તો એ રેતીને તો ધોઈ નાખું છું મસ્તની એકદમ ચમાવટની. તો રેતીને કેમ કે આની તો કચરો હતો નાનો તો રેતી પણ મસ્ત ની છે. અને કેમ કે આની અંદર મોટા મોટા પથ્થર છે, તો પથ્થરને તો હું કાઢી નાખીશ. તો તો એને કે છે રેતીને તો હવે રેતીને તો માછલી ઘરમાં તો નાખું છું રેતીને. હવે તો પેલા હું તો શંકર ભગવાનની છે મૂર્તિ અને કા છે મટકું. અને મટકાને તો બેને તો કાઢી નાખું છું બહાર. અને કેમ કે જોઈ લો માછલી ઘરમાં તો કચરો છે, કચરો થઈ ગયો છે ને જોઈ લે. ખોરાક તો પણ જે ડૂબેલો છે ખોરાક. અને ખોરાકના એટલે કે બધો કચરો જો ઉડે છે. અને ફિલ્ટર છે, તો ફિલ્ટરને તો સાફ કરવું પડશે. અને કરી નાખું સાફ ફિલ્ટરને પણ. એટલે તો આ શંકર ભગવાનની મૂર્તિ ને મટકું છે એ બે તો બહાર હું તો કાઢી નાખું છું હવે. ફિલ્ટરને કરી નાખું છે બંધ. અને હવે તો ફિલ્ટર છે અને તો કરી નાખું છું. અને ફિલ્ટરને તો પણ ચોખ્ખું તો કરી નાખું છું હું તો દોસ્તો, ફિલ્ટરનો નીચેનો ભાગ છે તો કાઢી નાખ્યો છે. અને તો તમને તો ફિલ્ટર તો બતાવશું કે રીતના તો સાફ કરાય. તો ફિલ્ટરને તો જોઈ લે આ છે ફિલ્ટર. તો હવે તો ફિલ્ટરને તો સાફ કરું છું. કેમ કે તો ફિલ્ટર તો બે દિવસે તો ફિલ્ટરને તો ચોખ્ખું કરવું પડે છે દોસ્તો. અને આની અંદર છે માછલી ઘરમાં ઘણો બધો કચરો. અને કાચમાં જેવું કાચમાં સેવા જેવું દેખાય છે. જોઈ લો સેવા ત્યાં તો ફરજી કહો તો બધી કાચમાં કપડાથી તો બધું તો સાફ કરી નાખું છું હું. સાફ કરી નાખ્યું છે. ને જોઈ લે પણ આની અંદર માછલી ઘરમાં તો ઘણો બધો તો કચરો તો પણ ઉડે છે. ને કેમ કે તો બસ માછલી ઘર જ્યારે સાફ કરું છું એટલે કે આટલો બધો તો કચરો ત્યાં પણ થઈ જાય છે. ને ફિલ્ટરમાંથી તો પણ થોડોક તો કચરો નીકળે છે. ને ફિલ્ટરમાં તો કચરો હોય તો અંદર તો રહે છે ને, એટલે કે બહારનો કચરો તો નીકળી જાય છે.
એટલે કે આવો બધો તો કચરો વધે છે ને, એટલે કે હું પાણી ગાળવાનો તો જારો છે તો જારાથી તો એટલે કે આ રીતનો સાફ કરું છું, એટલે તો બધો કચરો તેમાં તો આવી જાય છે કચરો. એટલે કે જો મેં કચરો તો કાઢી નાખો તો અને જોઈ લે છે અને ઉડે છે ઝીણું ઝીણું તો કચરો ઉડે છે, રજી જેવો કચરો ઉડે છે. તો અંદર જોવો છો તો પણ ઘણો બધો તો ઉડે છે કચરો. એટલે કેમ કે ફિલ્ટર ચાલુ રહેશે કલાક કે 2 કલાક લગી તો, એટલે કે એકદમ ચોખ્ખું તો ક્લીન થઈ જશે પાણી. હવે તો જો ફિલ્ટર છે તો ફિલ્ટરને તો પણ ફિટ કરી નાખું છું ફિલ્ટરને. તો દોસ્તો તો ફિલ્ટરને કરી નાખું છું હરખું એકદમ, તો ફિટિંગ કરી નાખું છું ફિલ્ટરને. હવે આની અંદર તો નાખું છું રેતી છે. તો મેં તમને પણ વિડીયોમાં પણ બતાવી હતી રેતી, તો મેં કેવી હતી તો માછલી ઘરમાં તો નાખું છું રેતી નહીં, નાખી દીધી છે રેતી. એટલે કેમ કે આની અંદર મોટા મોટા પથ્થર છે તો એને પણ કાઢી નાખે છે રેતીને. તો રેતીને તો કરી નાખું છું એકદમ, તો સરખી કરી નાખું છું બધી બાજુ. તો રેતીને નાખી દીધી છે માછલી ઘરમાં. અને જો માછલી ઘરમાં જો પાણી તે ખરાબ તો ખરાબ થઈ ગયું છે, એટલે કે કલાક 1.5 કલાક લાગી તો ફિલ્ટર તો ચાલુ રાખીશ. તો ચાલુ કરી નાખું છે ફિલ્ટર. અને જોઈ લે છો હવે તો એટલે આ શંકર ભગવાનની મૂર્તિ છે અને મટકું છે, તો પણ પાણી થઈ જશે ચોખ્ખું. ત્યારે તો શંકર ભગવાનની મૂર્તિ અને મટકું તો પાછું તો અંદર નાખી દઈશ અંદર. તો હવે બ્લુ કલર સિક્રેટ માછલી છે, જોઈ લો પથ્થર ઉપાડીને સાઈડમાં તે જો નાખે છે, ખબર નથી પડતી તો શું કરે છે. એટલે જોઈ લો બ્લુ સિક્રેટ માછલી છે. ઘડિયા પડે તો માછલી તે જગ્યાએ આવે છે ને ફિલ્ટરની નીચે, અને તો ફિલ્ટર નીચેથી તો પથ્થર ઉપાડીને જો સાઈડમાં નાખે છે, તો કાંઈ ખબર નહીં પડતી કે માછલી તો શું કરે છે ને. તો જોઈ લો. તો અને એટલે જોઈ લો પાછી આવી ગઈ છે માછલી તે અહીંયા એ જગ્યાએ જોઈ લો. તો પછી જોઈ લો હવે તો ઉપાડતી નથી પથ્થર. તો પહેલાં તો પથ્થર ઉપાડીને તો સાઈડમાં જે જગ્યા બને છે એવું કરતી હતી માછલી, તો કંઈ ખબર નથી પડતી મને. તો જો દોસ્તો જો માછલી તો પથ્થર ઉપાડીને સાઈડમાં તે નાખે છે. રેતી તો મસ્તની લાગે છે રેતી. જોઈ લો રેતી પર નાના મોટા પથ્થર તે મસ્ત લાગે છે ને નદીની છે રેતી. તો આ વ્હાઇટ કલરની છે રેતી. અને રેતીમાં તો પણ તમે જોઈ શકો છો કે પીળા કલરની માછલી છે રેતીમાં. તે મસ્તની તે દેખાય છે પીળા કલરની માછલી છે. આ ગૌરવી માછલી છે એ પણ પીળા કલરની છે, એટલે પણ મસ્તની દેખાય છે. કલરમાં તે મસ્ત દેખાય છે. અને પીળા કલરની છે આફ્રિકન ચોકલેટ માછલી છે, તો એ પણ જોઈ દેખાય છે. એટલે કેમ કે માછલી ઘરમાં જે હજી જેમ ચોખ્ખું નથી પાણી, એટલે પાણી ચોખ્ખું થશે એટલે તો માછલી તો ત્યારે તો તમને સરખું શૂટિંગ ઉતારીને તો તમને પણ બતાવીશ તો માછલીને. ત્યારે શંકર ભગવાનની મૂર્તિ અને મટકું છે તો માછલી ઘરમાં તે રાખી દઉં છું અંદર. દોસ્તો તો
કાલ સવારમાં તો પાણી થઈ જશે ચોખ્ખું હોય એકદમ મસ્ત તો એટલે કે થોડુંક આજે થોડુંક ચોખ્ખું થયું છે એટલે કાલ સવારમાં ત્યાં ચોખ્ખું થઈ જશે અને એટલે એકદમ તો ચોખ્ખું પાણી થઈ જશે ફિલ્ટર જેવું પાણી અત્યારે તો ફિલ્ટર મેં બંધ કર્યું છે થોડી દોસ્તો પડી ગયું છે સવારે અને બધાને ગુડ મોર્નિંગ તો દોસ્તો 6 કલાક થઈ છે પાણી ચોખ્ખું થતા એટલે મસ્તાની છે નદીની છે રેતી અને રેતી તો ફ્રીમાં મળી જશે ને નદીમાં ત્યાં એટલે રેતીમાં તો પીળા કલરની માછલી છે તે પણ સારી લાગે છે અને બધી માછલી તમને સારી લાગે છે એટલે વધારે તો પીળા કલરની ત્યાં માછલી તે સારી લાગે છે એટલે કે બધી માછલીના તો કલર પણ બદલી ગયા છે નાખી છે રેતી એટલે હવે તો બધી માછલીને તો ખોરાક તો એને તો દઉં છું તો બધી માછલીને એટલે ફિલ્ટર છે એટલે બંધ કરવું પડશે ફિલ્ટરને પણ એટલે ફિલ્ટર બંધ કરીને તો ખોરાક દેવો પડે માછલીને માછલીનો ખોરાક નાખ્યો છે અંદર એટલે બધી માછલી તો હવે તો ખાશે તો માછલીને એટલે કેમ કે શૂટિંગ કરું છું એટલે કે માછલી તો અત્યારે ખાવા નથી આવતી એટલે કે હું હમણાં તો માછલી તો ખાવા આવશે તો થોડીક વાર પછી ત્યાં એટલે બારમાં બીજી માછલી છે એને પણ ખોરાક તો ખવડાવું છું હું આ છે મોલી માછલીનું પોણ બનાવ્યું છે એટલે માછલી છે જોઈ લે બધી તો આ માછલીને પણ ખોરાક તો દઉં છું બધી માછલીને સવારમાં તો આ અમારો છે 5 ફૂટનો ટાંકો છે એટલે આની અંદર પણ 3 શાર્ક માછલી છે એક જાપાની કોઈ છે ને એક ઓસ્કર માછલી છે એટલે કે તમને દેખાતી નહીં હોય અંધારામાં સરકે માછલી ત્યાં જાગી તો દેખાય છે માછલી અને એક માછલી છે તો પણ આ પણ દેખાય છે અને છેટી છે અંધારામાં તો એ પણ નહીં દેખાય ઓસ્કર માછલી છે આવડ્યા હવે આ બધી માછલીને પણ ખોરાક તો દઈ દઉં છું